નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, જો આવનારી આ વૈશાખ મહિનાની અમાવસની રાત્રે આ 7 ઉપાય કરી લીધા તો તમારો બેડો પાર થઈ જશે અને લક્ષ્મીજીની તમારા ઘર પર કૃપા વરસવા લાગશે. મિત્રો, એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો. જી હા મિત્રો, 16 મે શનિવારના દિવસે આવી રહી છે વૈશાખ મહિનાની અમાવસ. મિત્રો, હિન્દુ ધર્મમાં અમાવસને ખૂબ જ ખાસ માનવામાં આવે છે, પરંતુ જ્યારે અમાવસ શનિવારના દિવસે આવે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કારણ કે અમાવસ્યા ચંદ્રવિહીન રાત્રિ માનવામાં આવે છે અને આ દિવસ આત્મશુદ્ધિ, પૂર્વજોના આશીર્વાદ અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો દિવસ કહેવાય છે. મિત્રો, વૈશાખ મહિનો પોતે જ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મહિનામાં કરવામાં આવેલા જપ, તપ અને દાનનું ફળ ખૂબ જ ઝડપથી મળે છે અને આ વખતે વૈશાખ અમાવસ શનિવારે આવી રહી હોવાથી શનિદેવ અને પિતૃઓની કૃપા મેળવવાનો અતિ દુર્લભ સંયોગ બની રહ્યો છે. એવું કહેવાય છે કે આ દિવસે ઘરનું વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ખૂબ જ પ્રભાવિત રહે છે. મિત્રો, જો આ દિવસે કેટલાક ખાસ વાસ્તુ ઉપાય કરવામાં આવે તો ઘરમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે, અટકેલા કામોમાં ગતિ આવે છે અને આર્થિક પરેશાનીઓમાંથી પણ રાહત મળવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અમાવસના દિવસે ઘરમાં મુખ્ય દરવાજા, ઉત્તર પૂર્વ દિશા અને પૂજા સ્થાનની ઉર્જા ખૂબ જ સક્રિય રહે છે. તેથી આ દિવસે કરવામાં આવેલા નાના નાના ઉપાય પણ ખૂબ મોટું પરિણામ આપી શકે છે. મિત્રો, માન્યતા છે કે શનિવારની અમાવસ્યે શનિદેવને પ્રસન્ન કરવા માટે કરેલા ઉપાયથી જીવનમાં ચાલી રહેલા અવરોધ, કર્જ, નકારાત્મકતા અને માનસિક તણાવ પણ ઓછો થઈ જાય છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ વધે છે. મિત્રો, આજે હું તમને એવા 7 ખાસ અને સરળ ઉપાય વિશે જણાવીશ જે તમે ઘરે રહીને સરળતાથી કરી શકો છો અને જો આ ઉપાય શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો મિત્રો, તમારું ભાગ્ય બદલતા વાર નહીં લાગે. મિત્રો, હું તમને આ 7 ઉપાય વિશે વિસ્તૃતમાં સમજાવીશ, તો તેના માટે આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી. પરંતુ મિત્રો, આ 7 ઉપાય જાણતા પહેલા એ સમજવું ખૂબ જરૂરી છે કે શનિવારે આવતી અમાવસ્યે એટલી ખાસ કેમ છે. તો ચાલો જાણીએ. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાવસનો દિવસ પિતૃઓ, આત્મશુદ્ધિ અને નકારાત્મક ઉર્જાને દૂર કરવાનો દિવસ માનવામાં આવે છે અને જ્યારે શનિવાર શનિદેવનો દિવસ કહેવાય છે અને જ્યારે આ બંને શક્તિશાળી તત્વો એક સાથે આવે છે ત્યારે તેનું આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે. મિત્રો, એવું કહેવાય છે કે શનિવારની અમાવસ્યાએ કરવામાં આવેલા જપ, તપ, દાન અને વાસ્તુ ઉપાય ખૂબ ઝડપથી અસર બતાવે છે, કારણ કે આ દિવસે શનિદેવની ઉર્જા અને અમાવસની આધ્યાત્મિક શક્તિ બંને સક્રિય હોય છે. મિત્રો, ઘણા જ્યોતિષાચાર્યોનું માનવું છે કે આ દિવસે ઘરમાં રહેલી નકારાત્મકતા, પિતૃદોષ, અટકેલા કામ અને આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ખાસ ઉપાયો કરવાથી લાભ મળે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી પૈસાની તંગી, માનસિક તણાવ અથવા ઘરમાં અશાંતિ અનુભવતો હોય તો શનિવારની અમાવસ્યા એ વ્યક્તિ માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિવસે ઘરની ઉર્જામાં ખાસ પરિવર્તન થાય છે. તેથી આ દિવસે કરવામાં આવેલા નાના નાના ઉપાય પણ જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. અને મિત્રો,
માન્યતા તો એવી પણ છે કે જો આ દિવસે શ્રદ્ધાપૂર્વક શનિદેવ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો બંધ ભાગ્યના દ્વાર પણ ખુલવા લાગે છે. તો મિત્રો, હવે સમય આવી ગયો છે એ 7 ઉપાયો વિશે જાણવાનો, જે વૈશાખ અમાવસ્યા અને શનિવારના આ ખાસ સંયોગમાં કરવાથી ખૂબ શુભ માનવામાં આવે છે. આ બધા ઉપાયો એકદમ સરળ છે અને તમે ઘરે રહીને પણ સરળતાથી કરી શકો છો. પરંતુ ધ્યાન રાખજો કે કોઈ પણ ઉપાય કરતા પહેલા તમારા મનમાં શ્રદ્ધા અને સકારાત્મક ભાવના હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઉપાય કરતા પહેલા તમારી ભાવના અને વિશ્વાસ સૌથી વધારે મહત્વ રાખે છે. તો ચાલો મિત્રો, હવે શરૂઆત કરીએ પહેલો અને ખાસ ચમત્કારી ઉપાયથી. નંબર 1, પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો. મિત્રો, વૈશાખ અમાવસ્યા અને શનિવારના અતિ દુર્લભ અને શક્તિશાળી સંયોગમાં પહેલો ઉપાય ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. અને એ ઉપાય એ છે કે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળાના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ છે. ખાસ કરીને શનિવારના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે. સાથે જ અમાવસ્યાની રાત્રિને આધ્યાત્મિક ઉર્જાની દ્રષ્ટિએ પણ ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ઘરમાં અને આસપાસની નકારાત્મક ઉર્જા વધારે સક્રિય હોય છે અને એ કારણે જ આ દિવસે દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં દીવાને માત્ર પ્રકાશ નહીં, પરંતુ સકારાત્મકતા, આશા અને દિવ્ય ઉર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. દીવો પ્રગટાવવાથી આસપાસની નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે અને ઘરમાં શાંતિ તથા પવિત્રતાનું વાતાવરણ બને છે. ખાસ કરીને સરસવના તેલનો દીવો શનિદેવ સાથે જોડાયેલો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. તો મિત્રો, વૈશાખ અમાવસ્યાના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી બંને હાથ જોડીને શનિદેવનું ધ્યાન કરવું જોઈએ. ઓમ શનેશ્વરાય નમઃ. આ મંત્ર ઓછામાં ઓછો 11 વાર બોલો. મિત્રો, જો શક્ય હોય તો પીપળાના વૃક્ષની 7 પરિક્રમા પણ કરો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે પરિક્રમા કરતી વખતે મનમાં કોઈ નકારાત્મક વિચાર ન હોવો જોઈએ. શ્રદ્ધા અને શાંતિપૂર્વક કરવામાં આવેલો ઉપાય જ વધુ અસરકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પણ પીપળાનું વૃક્ષ સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે અને જ્યારે અમાવસ્યાના દિવસે તેની પાસે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આ ઉપાયથી અટકેલા કામોમાં ગતિ આવે છે, આર્થિક પરેશાનીઓ ઓછી થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનવા લાગે છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી પૈસાની તંગી, માનસિક તણાવ અથવા શનિદોષ જેવી સમસ્યાથી પરેશાન હોય તેમના માટે આ ઉપાય ખૂબ લાભદાયક માનવામાં આવે છે. પરંતુ મિત્રો, હંમેશા એક વાત યાદ રાખજો, કોઈ પણ ઉપાયનું સાચું ફળ ત્યારે જ મળે છે જ્યારે તે સંપૂર્ણ શ્રદ્ધા, સકારાત્મકતા અને વિશ્વાસ સાથે કરવામાં આવે. નંબર 2, મીઠું અને કાળા તલનો ખાસ ઉપાય. મિત્રો,
વૈશાખ અમાવસ્યા અને શનિવારના દિવસે કરવામાં આવતો બીજો અને ખૂબ જ અસરકારક ઉપાય છે મીઠું અને કાળા તલનો ઉપાય. જી હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા અનુસાર મીઠું અને કાળા તલ બંને નકારાત્મક ઉર્જાને શોષી લેવાની શક્તિ ધરાવે છે. ખાસ કરીને અમાવસ્યાના દિવસે ઘરમાં રહેલી નકારાત્મકતા, નજર દોષ અને અટકેલી ઉર્જા વધારે સક્રિય માનવામાં આવે છે અને એ જ કારણ છે આ દિવસે આ ઉપાય ખૂબ શુભ અને અસરકારક માનવામાં આવે છે. મિત્રો, આ ઉપાય કરવા માટે અમાવસ્યાના દિવસે સવાર અથવા સાંજે ઘરના મુખ્ય દરવાજા પાસે એક નાની વાટકીમાં થોડું મીઠું અને કાળા તલ રાખો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ દરવાજાને ઘરની ઉર્જાનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે. તેથી જ્યારે દરવાજા પાસે મીઠું અને કાળા તલ રાખવામાં આવે છે ત્યારે તે આસપાસની નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષી લે છે. થોડી વાર પછી આ મીઠું અને કાળા તલને ઘરમાં રાખવાના નથી. તેને વહેતા પાણીમાં વહાવી દો અથવા ઘરની બહાર એવી જગ્યાએ મૂકી દો જ્યાં કોઈના પગ ન પડે. માન્યતા છે કે આ સાથે ઘરની નકારાત્મકતા પણ ધીમે ધીમે બહાર નીકળી જાય છે. ઘણા લોકોનો એવો અનુભવ રહ્યો છે કે આ ઉપાય પછી ઘરમાં થતો અશાંતિનો માહોલ ઓછો થવા લાગે છે, નાના નાના ઝઘડા ઘટે છે અને મનમાં સકારાત્મકતા અનુભવાય છે. ખાસ કરીને જો ઘરમાં લાંબા સમયથી ભારેપણું, તણાવ અથવા સતત મુશ્કેલીઓ ચાલી રહી હોય તો આ ઉપાય ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. મિત્રો, વાસ્તુ અનુસાર આ ઉપાયથી ઘરની અટકેલી ઉર્જા સક્રિય બને છે અને ધીમે ધીમે સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થવા લાગે છે. નંબર 3, લક્ષ્મી આગમન માટે ખાસ દીવો. મિત્રો, વૈશાખ અમાવસ્યા અને શનિવારના શુભ સંયોગમાં ત્રીજો ઉપાય માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટેનો છે અને એ ઉપાય એ છે કે ઘરના ઉત્તર પૂર્વ દિશામાં ઘીનો દીવો પ્રગટાવવાનો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઉત્તર પૂર્વ દિશાને એટલે કે ઈશાન ખૂણાને સૌથી પવિત્ર અને સકારાત્મક ઉર્જાવાળી દિશા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિશા ભગવાન અને દિવ્ય શક્તિઓ સાથે જોડાયેલી હોય છે. જો આ ખૂણો સ્વચ્છ અને સકારાત્મક રાખવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ વધવા લાગે છે. ખાસ કરીને અમાવસ્યાની રાત્રે આ દિશામાં ઘીનો દીવો પ્રગટાવવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, ઘીનો દીવો માત્ર પ્રકાશ આપતો નથી, પરંતુ તે ઘરમાં સકારાત્મક અને પવિત્ર ઉર્જા પણ ફેલાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘીનો દીવો માતા લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે અને જ્યારે શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈને શાંતિ અને સકારાત્મકતાનો માહોલ બનવા લાગે છે. આ ઉપાય કરવા માટે શનિવારની રાત્રે ઉત્તર પૂર્વ ખૂણાને સ્વચ્છ કરી ત્યાં એક નાનો ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ દીવાની પાસે ચાંદીનો સિક્કો અથવા 1 રૂપિયાનો સિક્કો રાખો. માન્યતા છે કે આ સિક્કો ધનની સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે આ ઉપાયથી ઘરમાં આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત થવા લાગે છે, બિનજરૂરી ખર્ચ ઓછો થાય છે અને ધનની આવકમાં વૃદ્ધિ અનુભવાય છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી પૈસાની સમસ્યાઓથી પરેશાન હોય તેમના માટે આ ઉપાય ખૂબ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે ત્યારે માતા લક્ષ્મીનું આગમન પણ સરળ બને છે અને એ કારણ જ અમાવસ્યાની રાત્રે આ ઉપાયને ખૂબ અસરકારક માનવામાં આવે છે. નંબર 4, ઝાડુ બદલવાનો ખાસ ઉપાય.
મિત્રો, વૈશાખ અમાવસ્યા પર કરવામાં આવતો ચોથો ઉપાય ખૂબ જ સરળ છે, પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેને અત્યંત મહત્વનો માનવામાં આવે છે અને એ ઉપાય છે જૂનું ઝાડુ બદલવાનું. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઝાડુ માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે ઘરની દરિદ્રતા અને નકારાત્મકતાને દૂર કરવાનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મીનો વાસ રહે છે, અને જ્યાં ગંદકી અને અવ્યવસ્થા રહેતી હોય ત્યાં ધીમે ધીમે નકારાત્મકતા વધવા લાગે છે. ખાસ કરીને અમાવસ્યાના દિવસે જૂનું ઝાડુ બદલવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસને જૂની નકારાત્મક ઉર્જાને દૂર કરીને નવી સકારાત્મક શરૂઆત કરવાનો દિવસ માનવામાં આવે છે. આ ઉપાય કરવા માટે અમાવસ્યાના દિવસે સાંજે જૂના ઝાડુને શાંતિથી ઘરની બહાર મૂકી દો. ધ્યાન રાખજો કે જૂના ઝાડુને ક્યારેય ઘરમાં જમા કરીને રાખવાનું નથી. ત્યારબાદ નવા ઝાડુને ઘરમાં લાવો, પરંતુ તેનો ઉપયોગ બીજા દિવસથી શરૂ કરો. મિત્રો, માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં રહેલી દરિદ્રતા, અટકેલી ઉર્જા અને નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘણા લોકોનું એવું માનવાનું છે કે આ ઉપાય પછી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા વધવા લાગે છે અને અટકેલા કાર્યોમાં પણ ગતિ આવે છે. વાસ્તુ અનુસાર જો ઘરની સફાઈ અને ઉર્જા યોગ્ય રહે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા પણ વધે છે, અને એ જ કારણ છે અમાવસ્યાના દિવસે ઝાડુ બદલવાનો. આ ઉપાય ખૂબ શુભ અને અસરકારક માનવામાં આવે છે. નંબર 5, પિતૃઓ માટે તર્પણ અને દાન. મિત્રો, વૈશાખ અમાવસ્યા અને શનિવારના વિશેષ સંયોગમાં પાંચમો ઉપાય ખૂબ જ ધાર્મિક અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પિતૃઓ માટે તર્પણ કરવાનો ઉપાય. મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આપણા પૂર્વજોના આશીર્વાદ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ખૂબ જ જરૂરી છે, અને અમાવસ્યાનો દિવસ ખાસ કરીને પિતૃઓને યાદ કરવાનો અને તેમને તર્પણ કરવાનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે સવારે અથવા તો સાંજે શ્રદ્ધાપૂર્વક પિતૃઓના નામે તલ અને શુદ્ધ પાણી અર્પણ કરો. તલને પવિત્ર માનવામાં આવે છે અને તેને પિતૃઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, તર્પણ કરતી વખતે મનમાં શાંતિ અને શ્રદ્ધા રાખવી ખૂબ જરૂરી છે. સાથે જ મિત્રો, આ દિવસે દાન કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. ખાસ કરીને ગરીબ વ્યક્તિને કાળી અડદ, કાળા તલ અથવા જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જીવનમાં ચાલતા અવરોધ ધીમે ધીમે દૂર થવા લાગે છે. ઘણા લોકોનો એવો અનુભવ રહ્યો છે કે નિયમિત રીતે પિતૃ તર્પણ અને દાન કરવાથી ઘરમાં સુખ અને શાંતિ વધી છે, અટકેલા કામોમાં ગતિ આવી છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃઓના આશીર્વાદ વિના કોઈ પણ ઘરમાં પૂર્ણ સમૃદ્ધિ શક્ય નથી, અને એ જ કારણ છે અમાવસ્યાના દિવસે આ ઉપાયને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. નંબર 6, તિજોરી માટે ખાસ ધન ઉપાય. મિત્રો, વૈશાખ અમાવસ્યા અને શનિવારના પવિત્ર સંયોગમાં છઠ્ઠો ઉપાય ધન અને આર્થિક સ્થિરતા સાથે જોડાયેલો છે, અને એ ઉપાય છે તિજોરીમાં ખાસ વસ્તુ રાખવાનો ઉપાય. વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરી એટલે ઘરની ધન ઉર્જાનું કેન્દ્ર. જો તિજોરીમાં યોગ્ય સકારાત્મક વસ્તુઓ રાખવામાં આવે તો ધનની આવક સ્થિર રહે છે અને બિનજરૂરી ખર્ચો પણ ઓછા થાય છે. આ ઉપાય કરવા માટે અમાવસની રાત્રે 7 લવિંગ અને 7 કાળા મરીના દાણા લો.
આ બંને વસ્તુઓને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે તે નકારાત્મક ઉર્જાને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. હવે આ લવિંગ અને કાળા મરીને એક લાલ કપડામાં બાંધીને નાનું પોટલું બનાવી દો અને પછી તેને તમારી તિજોરીમાં અથવા તો જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દો. મિત્રો, માન્યતા છે કે આ ઉપાયથી ઘરમાં ધન સ્થિર રહે છે, અનાવશ્યક ખર્ચાઓ ઓછા થાય છે અને આર્થિક સ્થિતિ ધીમે ધીમે મજબૂત થવા લાગે છે. ખાસ કરીને જે લોકો વારંવાર પૈસા આવતા હોવા છતાં બચત કરી શકતા નથી, તેમના માટે આ ઉપાય ખૂબ લાભદાયક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કાળા મરી અને લવિંગ નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને ધનની ઉર્જાને સુરક્ષિત રાખે છે. અને એ જ કારણ છે આ ઉપાય અમાવસ્યા જેવી શક્તિશાળી રાત્રે કરવાથી તેનો પ્રભાવ વધુ માનવામાં આવે છે. નંબર 7, મુખ્ય દરવાજા માટે ખાસ ઉપાય. મિત્રો, વૈશાખ અમાવસ્યા અને શનિવારના અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયમાં આપણે વાત કરીશું ઘરના મુખ્ય દરવાજા વિશે. વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજાને ઘરની ઉર્જાનો સૌથી મુખ્ય પ્રવેશદ્વાર માનવામાં આવે છે. મિત્રો, એવું કહેવાય છે કે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા પણ મુખ્ય દરવાજા દ્વારા જ પ્રવેશે છે. આથી જ અમાવસ્યાના દિવસે મુખ્ય દરવાજાની ખાસ સફાઈ અને પૂજન કરવાનું ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, આ દિવસે સવારે ઉઠીને ઘરના મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરી લો અને પછી હળદર અને કંકુથી એક સુંદર સ્વસ્તિક બનાવો. મિત્રો, સ્વસ્તિકને ખૂબ જ શુભ ચિહ્ન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે. ખાસ કરીને હળદર અને કંકુથી બનાવેલો સ્વસ્તિક માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. મિત્રો, ત્યારબાદ દરવાજાની બંને બાજુએ એક દીવો પ્રગટાવો. આ દીવો માત્ર પ્રકાશ જ નથી આપતો, પરંતુ તે ઘરમાં સકારાત્મકતા અને દિવ્ય ઉર્જાનો પ્રવેશ પણ કરાવે છે. દીવાનો પ્રકાશ અંધકારને દૂર કરે છે, તેથી જ આપણા જીવનમાં ચાલી રહેલી નકારાત્મકતા અને અવરોધોને પણ દૂર કરે એવી માન્યતા છે. એવું કહેવાય છે કે જ્યારે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થિરતા સાથે ધન સંપત્તિનો પણ પ્રવેશ થવા લાગે છે. ઘણા લોકોનો એવો અનુભવ રહ્યો છે કે આ ઉપાય પછી ઘરમાં શાંતિપૂર્ણ માહોલ બને છે અને સકારાત્મક બદલાવ અનુભવાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના મુખ્ય દરવાજાને સ્વચ્છ, પ્રકાશિત અને શુભ ચિહ્નોથી સજાવવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ સતત ચાલુ રહે છે. અને એ કારણે જ અમાવસ્યા જેવી પવિત્ર દિવસે આ ઉપાયને ખૂબ શક્તિશાળી અને લાભદાયક માનવામાં આવે છે. તો મિત્રો, આ હતી વૈશાખ અમાવસ્યા અને શનિવારના 7 ખાસ ઉપાયો. જે તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો તો જીવનમાં સકારાત્મક બદલાવ આવવાની શક્યતા વધી જાય છે. આશા છે કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી જ રસપ્રદ વાસ્તુ અને આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.